પાદરાના વોર્ડ નંબર 5માં કોર્પોરેટરો અને ધારાસભ્યના સહકારથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગંગા સ્વરૂપ માતાઓને રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન મળતી તમામ સહાયો માટે વર્ષમાં એક વખત જરૂરી પુરાવાઓ રજૂ કરવાના હોય છે, જે વોર્ડ નંબર 5માં આ બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું, જ્યાં વોર્ડ નંબર 5ના આગેવાન બ્રિજેશ પટેલ, જયમીન ભટ્ટ, દિલીપ બાળંદ, રિપલબેન પટેલ સહિતના આગેવાનો અને કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન ગંગા સ્વરૂપ માતાઓને આપવામાં આવતી સહાય માટે દસ્તાવેજો એક વખત જમા કરાવવાના હોય છે, જે કામગીરી એક જ જગ્યા પરથી પૂર્ણ થાય તે પ્રકારનું આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય ચાલનાર કેમ્પમાં વોર્ડ નંબર 5ના તમામ ગંગા સ્વરૂપ માતાઓને એક જ જગ્યા પરથી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આજ રોજ વોર્ડ નંબર 5ની અંદર રાજ્યસભાની જે યોજના ગંગા સ્વરૂપ માતા માટે હોય છે, દર વર્ષે જે રિન્યૂ કરવાની હોય છે, અને ધારાસભ્યના સહકારથી આજે વોર્ડ નંબર 5ની તમામ ગંગા સ્વરૂપ માતાઓને જે દર વર્ષ માટે એમને જે રાજ્ય સરકાર એક મહિના માટે જે વેતન આપે છે એને દર વર્ષે રિન્યુઅલ કરવાનું હોય છે। તો રિન્યુઅલ કરવાને લીધે જે અદરબદર ધક્કા ખાવા પડે છે અને માતાઓને થોડી તકલીફ વધારે પડે છે, તો એવી જ રીતે સતત બીજા વર્ષે આજે વોર્ડ નંબર 5ની તમામ ગંગા સ્વરૂપ માતાઓને એક જ જગ્યા પર બધા જ ડોક્યુમેન્ટ્સ આપવાના છે, અને વિનામૂલ્ય જે પણ ખર્ચો થશે, જે પણ પાલિકાનો ખર્ચો થશે, એ અમારા સદસ્યો દ્વારા વોર્ડ નંબર 5ના સદસ્યો દ્વારા કરવામાં આવેલ છે। તો બધી જ માતાઓને સહેલાઈ પડે અને એમને સહકાર મળે એ બાબતે આ આયોજન કરેલું છે, જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રાખીને એમના દેખરેખ હેઠળ આજે કેમ્પનું આયોજન 3 દિવસ માટે કરેલ છે। તો તમામ ગંગા સ્વરૂપ માતાઓને આ યોજનાનો લાભ લેવા નમ્ર વિનંતી। એની સાથે નવા પણ જેટલા બી હોય એમના પણ તમે રિન્યુઅલ કરવા સિવાય નવા પણ હોય તો પણ તમારે અહીંયા આપીને અમને ડોક્યુમેન્ટ્સ આપી દેવા, તો તમારે નેક્સ્ટ યરથી ચાલુ થઈ જાય તમારું।